नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्जायाणं नमो लोये सव्वसाहुणम् एसो पंच नमुक्कारो सर्वपावपणासनो मंगलाणं च सव्वेसिं परमं हवै मंगलम्। પરમાત્માને પ્રાર્થના કરીએ સૌ જીવો સુખી થાય અને આપણો આત્મા જે મોહની નિદ્રામાં સૂઈ ગયો છે એ જાગે. મોહની નિદ્રામાં સૂતેલો આપણો આત્મા એટલે આપણો આત્મા એ કહેવાની ભાષા અને પદ્ધતિ છે. આપણે ને આપણો આત્મા એમ નથી, આપણે જ આત્મા છીએ, પણ બોલવામાં એવું આવે આ મારો જબ્બો છે, આ મારી ટોપી છે, આ મારું ટેબલ છે, આ મારી ગાડી છે, એમ મારો આત્મા નથી. હું જ આત્મા છું, હું જ આત્મા છું એમ સમજવા માટે આપણે ક્રમશઃ પરમ તત્વજ્ઞ શ્રીમદ રાજચંદ્રજીની શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર વાંચવાનો, સમજવાનો, વિચારવાનો અને જીવનમાં એનો પ્રયોગ કરવાનો ઉદ્યમ કરી રહ્યા છીએ. પહેલા એટેન્શનની પોઝિશનમાં આવી જઈએ. ઉપદેશ ગ્રહણ થાય એવી માનસિક સ્થિતિ, એવું મનને રિસેપ્ટિવ બનાવીએ. ઓમ ગુરુ 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 ઓમ શાંતિ 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 ઓમ ગુરુ 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 ઓમ શાંતિ 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 ઓમ. અજ્ઞાનતિમિરાંધાનાં જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મીલિतं येन તસ્मै શ્રી ગુરવે નમઃ. તસ્मै શ્રી ગુરવે નમઃ.
આપણા જીવનનું મુખ્ય ધ્યેય, આપણા જીવનનું અંતિમ ધ્યેય શાશ્વત આનંદની પ્રાપ્તિ. એવો આનંદ કે જે કદાપી નાશ પામે નહીં. થોડું થિયોરિટિકલ લાગે કે સાહેબ શાશ્વત તો કેવી રીતે? આપણે તો 50-100 વર્ષમાં મરી જવાના, પછી ગયું ને બધું. બહુ મોટા નાટક પહેલા થતા, એમાં એક અંક પૂરો થાય એટલે કે નાટક પૂરું થયું નથી. એમ આપણી જિંદગી એક અંક છે, એ અંક પૂરું થાય એટલે કે નાટક પૂરું થયું નથી. અનાદિથી ચાલે છે. અને અજ્ઞાન અને અણસમજણ અને પછી એના ફળ રૂપે ખોટું જીવન, ખોટું આચરણ જ્યાં સુધી છે ત્યાં સુધી દુઃખ, દુઃખ અને દુઃખ જ છે. અત્યારે આપણને એવું કંઈ લાગતું નથી કે સાહેબ તમે દુઃખી હશો, હા બંગલે આવજો, તમારે જે જોઈએ તો મારે તો હાજર. કે ભાઈ એને તું સગવડને સાચો આનંદ માને. સગવડ જુદી અને સાચો આનંદ ને શાંતિ જુદી. અમારા સ્વામી છે બધા બેઠેલા, અને બીજા સંતો છે બધા. એ બધા કોઈ રાજા હતા, કોઈ મહારાજા હતા, કોઈ નગરશેઠ હતા, કોઈ ઝવેરી હતા, કોઈ મોટા એવા નગરશેઠના દીકરા હતા. તારા 10-20 કરોડ કે 25-50 કરોડ ઉપર તું કહે છે કે સાહેબ મારે તો બધું લીલા લહેર છે. દારૂડિયો પણ એવું જ માને છે કે ગટરમાં પડ્યો છે તો પણ કહે છે અને માને છે, અને એવો અનુભવ પણ કરે છે કે હું દુનિયાનો બેતાજ બાદશાહ છું. પણ એ દારૂડિયો દુનિયાનો બેતાજ બાદશાહ છે ખરો ભાઈ? તમે કહો. દારૂડિયો દુનિયાનો બેતાજ બાદશાહ, બટ he believes, he feels, he experiences. It is a hard fact for him that he is the emperor of the world, but he is in the gutter. કંઈક આવી જ સ્થિતિ આપણી પણ છે. એમ આગળ બધી વાત આવી હતી. આજે શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની 114મી ગાથાની સંક્ષિપ્ત વિચારણા આગળ કરીએ. એક એક લીટી ઝીલીશું. પરમ સત્યને સમજાવવા માટે જ્ઞાની ભગવંતો જુદી જુદી રીતે આપણને દ્રષ્ટાંત આપીને સમજાવે છે, સરળ ભાષામાં સમજાવે છે. મમ્મી બાળકને ખવડાવવા માટે અનેક પ્રકારના પ્રયત્નો કરે. મમરા આપે, સેવ આપે, બહુ આપે, શીરો આપે, શક્કરપારા આપે, કંઈક અનેક પ્રકારના પ્રયત્નો કરે. એકલા વસ્તુના નહીં. મોટા ભાઈને બોલાવે, કેવો છે બહુ, કેવો છે? જો ભાઈ કહે છે બહુ સરસ, ચલો ચલો. માં ગમે તેમ કરીને બાળકને ખવડાવે. એમ હજારો માતા જેવા ભગવાન સેંકડો માતાઓથી પણ વિશેષ એવા મહાન આચાર્યો, સંતો, ઋષિમુનિઓ અને મહાજ્ઞાનીઓ આપણે બધા બાળક છીએ. કોઈ 6 મહિનાનું છે, કોઈ 12 મહિનાનું છે, થોડાક એવા છે કે જે ગર્ભમાં છે, હજુ જેમનો જન્મ થયો નથી. એટલે આપણને જુદી જુદી સમજાવે છે. આપણે એક એક લીટી બોલી, 2 લીટી. કોટી વર્ષનો સ્વપ્ન પણ જાગૃત થતા શમાય,
કોટી વર્ષનું સ્વપ્ન પણ જાગૃત થતા સમાય, તેમ વિભાવ અનાદિનો જ્ઞાન થતા દૂર થાય, તેમ વિભાવ અનાદિનો જ્ઞાન થતા દૂર થાય. આપણને શાસ્ત્રનો અભ્યાસ નથી એટલે આપણને પહેલા સાદી ભાષામાં સમજાવે છે કે આપણને સ્વપ્નું આવ્યું. જનક રાજાનું એ દ્રષ્ટાંત બહુ પ્રખ્યાત છે. બીજા બધા એવા ઘણા દ્રષ્ટાંતો અકબર બિરબલના ને બધી વાર્તાઓમાં આવે છે કે ઊંઘમાં મને સ્વપ્ન આવ્યું કે હું રાજા હતો ને આમ ને તેમ ને પછી બધું જાણ્યું એટલે ભિખારીને હું સ્વપ્ન આવ્યું અને આંખ ઉઘડી તો બેગિંગ બાઉલ, ભીખ માગવાનો એક વાડકો જ એની પાસે. તો એમ કે આહા કેટલી રાણીઓ ને કેટલા રાજકુમારો કેટલા સેવકો બધા મારી સેવા કરવામાં છે અને હું સોનાના પલંગમાં અને રેશમની તળાઈમાં સૂતો છું ને બધા મને પંખો નાખે. આંખ ઉઘડી તો ખબર પડી કે હું તો ભૂખ લાગી છે ને ખાવા નથી, હવે માગવા ચાલો. કંઈક ભીખ માગીએ તો કંઈક રોટલાનું બટકું મળે તો વળી પાછું આ ભૂખનું દુઃખ મટે. કોટી વર્ષનું સ્વપ્ન પણ જાગૃત થતા સમાય. ઘણું લાંબુ સ્વપ્ન હોય પણ આપણે જાગીએ પછી ક્યારે પૂરું થાય એ સાહેબ એટલી તમને ખબર નથી. જેવા જાગીએ કે સ્વપ્નું તરત જ પૂરું. આંખ ઉઘડે એટલે મહેલ બેલ બધું ગયું અને મોટો શયનખંડ પણ ગયો અને પલંગ બલંગ ને રાણીઓ દાસીઓ ને દાસ ને સડક પર બેઠો છે, સૂતો છે. ઓશીકું બોશીકું નથી, હાથનું ઓશીકું. તરત જ એવો આંખ ઉગડે એમ ભિખારીને ખ્યાલ આવી જાય. અહીંયા આગળ આ વાત દ્રષ્ટાંત રૂપે, રૂપક રૂપે એક્ઝામ્પલ આપીને આપણને આત્મજ્ઞાનની વાત સમજાવી છે, આત્મદર્શનની વાત સમજાવી છે, આત્મ સાક્ષાત્કારની, પ્રભુ દર્શનની, પરમાત્મ દર્શનની માયલો જાગી ગયો ખરેખર એની વાત આપણને સમજાવી. પેલું તો દ્રષ્ટાંત આપ્યું. કોટી વર્ષનું એટલે બહુ લાંબા ગાળાનું સ્વપ્ન, પણ ઘણા લાંબા ગાળાનું સ્વપ્ન હોય પણ જેવી રીતે આંખ ઉગડે ત્યાં પૂરું થઈ જાય. દુનિયા આખી બદલાઈ જાય છે જાણે. દુનિયા ખરેખર બદલાઈ નથી હો. દુનિયા તો જેમ છે એમની એમ જ છે, પરંતુ પોતાની ઊંઘ પૂરી થઈ, પોતાનું સ્વપ્ન પૂરું થયું. એમ અજ્ઞાન રૂપી સ્વપ્નમાં આપણે જીવીએ. અજ્ઞાન રૂપી આત્મભ્રાંતિ રૂપી સ્વપ્નથી આપણે એમ માનીએ છીએ કે હું મોટો શેઠ છું, હું મોટો વેપારી છું, હું મોટો નગરપતિ છું, હું મોટો ખેડૂત છું, હું મોટો એમએલએ છું, ડોક્ટર, વકીલ કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કે એન્જિનિયર છું, કે પછી બીજું જે હોય તે સ્ત્રી છું, પુરુષ છું, બાળક છું, યુવાન છું, વૃદ્ધ છું, પ્રોફેસર છું, સ્ટુડન્ટ છું. એ બધી શરીરની અવસ્થાઓ, શરીરની અવસ્થાઓ અને મનની અવસ્થાઓ છે. એ બધું આપણે નથી. એ તો અજ્ઞાન રૂપી સ્વપ્ન દશા યોગે આપણે આ બધી વસ્તુને આપણી માનીએ છીએ. જેમ ત્યાં પેલી સ્વપ્ન દશા રૂપ યોગે
સૂતેલો માણસ એમ માનતો હતો કે હું રાજા છું, હું મોટો સમ્રાટ છું, હું મોટા શયનખંડમાં સૂતો છું, વગેરે 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 બધું માનતો હતો. એમ આપણે પણ અત્યારે માનીએ, જે જેવું માનતો હોય તેવું ખરું. અહીં તો દ્રષ્ટાંત આપે. હવે અહીંથી એના પરથી સિદ્ધાંત, એટલે દ્રષ્ટાંત પરથી આપણે શું સમજવાનું છે? તેમ વિભાવયનાદિનો જ્ઞાન થતા દૂર થા. ભાવ શબ્દ તો આપણે બધા જાણીએ. સાહેબ આજકાલ મને વિચાર સારા આવતા નથી, મારા ભાવ સારા રહેતા. અહીંયા જરા શાસ્ત્રીય ભાષામાં વિભાવ એટલે ખોટા ભાવ, વિચાર, સ્વપ્નમય વિચાર, સ્વપ્ન સૃષ્ટિમાં જે બધા વિચારો આવે. સ્વપ્ન એટલે અજ્ઞાન રૂપી સ્વપ્ન. આમ તો જાગે છે, આમ તો દુનિયામાં તો એની હાક વાગે છે. પણ તેમ વિભાવ જે છે એના એ મોટું સ્પેક્ટ્રમ છે. વિભાવ જે છે ને, વિભાવ એટલે ઊંધા ભાવ, ખોટા ભાવ, દુઃખદાયક ભાવ, ન કરવા જેવા ભાવ, બંધન કરતા ભાવ, એ ઘણા બધા છે. એનું મોટું સ્પેક્ટ્રમ છે. હમણાં તમારે મોલ ચાલુ થયા છે ને ભાઈ, જાયન્ટ શોપિંગ સેન્ટર. તાંદળજાથી ભાજીથી માંડીને મર્સિડીઝ ગાડી બધું મળે તમને. 3 રૂપિયાની કે 40 લાખ રૂપિયાની મર્સિડીઝ પણ મળે, એનો ડીલ પણ ત્યાં થાય. એમ વિભાવ પણ એવા છે. પણ અત્યારે આપણે ટેકનિકલ ભાષામાં બહુ જવું નથી. મુખ્ય મુખ્ય વિભાવ કયા છે? હું શરીર છું અને શરીર સંબંધિત પદાર્થો મારા છે. મોટો મોટો વિભાવનો રાજા કયો? વિભાવ એટલે મોહ દશા, વિભાવ એટલે ઉલટી દશા. એનો રાજા કયો? હું શરીર છું અને શરીરને આધારિત અથવા શરીરના વિભાગ રૂપ ઇન્દ્રિય આદિ, અંગ ઉપાંગ આદિ એ બધા મારા છે એમ માનવું, એનું નામ અજ્ઞાન રૂપી અંધકાર, જે વિભાવ ભાવોનો રાજા છે. તમારે બી અત્યારે ભારત સરકાર છે, એની એક જે કેન્દ્રીય સરકાર છે એમાં એક પ્રાઇમ મિનિસ્ટર છે ને ભાઈ, સૌથી વધારે સત્તા એની કહેવાય ને ભાઈ. કહેવાય એટલે વ્યવહારમાં સાચી પણ છે. એમ બધા વિભાવ છે, એમાં રાજા કોણ? હું શરીર છું અને આ શરીરની ઇન્દ્રિયોને અંગ ઉપાંગ તે મારા છે, અને આ શરીર સાથે જે પદાર્થો સંબંધમાં છે, પછી એ કપડાં હોય, ઘરેણાં હોય, ચશ્મા હોય, ટોપી હોય, વીંટી હોય, બંગડી હોય, ટાઈ હોય, મોજા હોય, કે થોડા દૂરના પદાર્થ, ટેબલ, ખુરશી, માઇક, દીકરા, દીકરી, પતિ, પત્ની, મા, બાપ, બંગલો, મોટર, એસ્ટેટ્સ, અને પછી હવા ખાવાના સ્થળે તમારા બધાના બંગલા હોય. એક સિમલામાં રાખ્યો છે, એક પંચગીનીમાં રાખ્યો છે, એક મહાબળેશ્વર રાખ્યો છે. એ બધા મારા છે એમ માનો છો. ભગવાન કહે છે ભાઈ
આ શરીર તારું નથી, કારણ કે તારે એકે વાળ ધોળો થવા દેવો નહોતો, પણ બધાય ધોળા થઈ ગયા. એકે ખરવા દેવો નહોતો ને મોતી તાલ. દાંત દેખીએ તો દાડમની કળી જેવા હતા, બધાય પડી ગયા અને ચોકઠું ફીટ થતું નથી. પહેલા તું ચાલતો તો ધરતી ધ્રુજતી હતી, હવે તું ધ્રુજે છે અને ધરતી તો સ્થિર. માટે શરીર તે તારું નથી, એનો તારી જાડી બુદ્ધિથી પણ સ્વીકાર કર. આ તો લોજિક બાહ્ય, એને તો ખરું લોજિક નથી કહેતા, એને તો માત્ર સાદી સમજણ કહે છે, બાહ્ય સમજણ. એ વાત અત્યારે નથી, એ વાત આગળ કરી ગયા છે. આત્મા છે એમાં કહી ગયા છે કે તું શરીર આદિ નથી, પણ તું જાણનાર દેખનાર એવો શાશ્વત આત્મા છો, એમ આગળ કહી ગયા છે. અહીં તો વિભાવની વાત. આવી માન્યતા ક્યારથી કરી છે? અનાદિની. કે સાહેબ અનાદિ એટલે શું? જો ભાઈ, તું હમણાં દિવાળી ગઈ ને એટલે તું સોનાની લગડી લઈ આવ્યો છું. એ સોનાની લગડી, એમાં જે સોનું છે ક્યાંથી આવ્યું? એ સોની પાસે. સોની પાસે ક્યાંથી આવ્યું? કે સાહેબ એની જે મોટા મોટા સોની જે એના હોય તે હોલસેલ ડીલર એની પાસે, એની પાસે ક્યાંથી આવ્યું? કે સાહેબ સોનાની ખાણ વાળા હોય એને, સોનાની ખાણમાં ક્યાંથી આવ્યું? કે સાહેબ કાચું સોનું હોય ને એની એટલી તમને ખબર નથી, એ ધરતીમાંથી નીકળે. એ ધરતીમાં કોણે મૂક્યું? કે એ તો કઈ પ્રશ્ન છે તમારો, કઈ અક્કલ વગરના લાગે. ધરતીમાં સોનું કોણ મૂકવા ગયું હતું? raw gold which was in the gold mine, who went there to put that raw gold? કોઈ નહીં સાહેબ, તમે અક્કલ વગરના છો, કેવી વાત કરો છો? આપણે પણ પૂછીએ છીએ કે આ વિભાવ અનાદિનો છે એટલે શું? જેમ તું કે છે કે આ સોનું પહેલા ખાણિયું સોનું હતું અને એ તો હતું જ પહેલેથી, એ કોઈ સોની ત્યાં મૂકવા નહોતો ગયો ખાણમાં, એમ વિભાવ એટલે ખોટી માન્યતા, અજ્ઞાન એ કોઈએ કર્યું? આ જીવ અનાદિકાળનો અજ્ઞાની જ છે, પણ એવું એ સ્વીકારતો? એ તો એમ કે છે કે સાહેબ તમારા જેવા તો મારે ત્યાં 1000 નોકર છે. તમે અંધશ્રદ્ધાળુ અભણ, અને તમને કઈ આવું કોઈ બાવા હોય તમને પેલી ચોપડીમાં બધું ઊંધા ભરમાવીને ખોટે રસ્તે ચડાવી દીધા, એટલે તમે આવું બધું માનો છો કે આ ભગવાન કહેવાય, આ ગુરુદેવ આચાર્ય કહેવાય, આ સંતોની વાણી. અને આવું શાંતિ મેળવવી હોય તો ક્ષમા રાખવી, દાન દેવું અને સારા ભાવ કરવા, આવું બધું તમારા મનમાં ભૂસું ભરાઈ ગયું છે. અમે તો એવું માનીએ નહીં. रात को खाओ पीओ, दिन को आराम करो और शाम को क्लब में जाओ और रात को पब में जाओ. અમે તો આવું માનીએ. તું ભલે માન, પણ અત્યારે પણ એવા થોડા સજ્જનો છે, ઓછા છે, એ આવું માનતા નથી. આપણે શરીરની અપેક્ષાએ 6-7 વર્ષના હતા ને ત્યારે કઈ પેલી કવિતા, નિશાળેથી નીકળી જવું પાસરા ઘેર, નિશાળેથી નીકળી જવું પાસરા ઘેર. એવું એમ સજ્જનો છે તે પોતાની ઓફિસેથી, દુકાનેથી, નોકરીએથી જો બીજું કંઈ શોપિંગ ફરજિયાત ના હોય તો સીધા ઘેર પહોંચી જાય. એ બીજે કંઈ ક્લબમાં ને પબમાં જતા નથી.
જેવી રીતે પેલું સોનું ખાણમાં અનાદિનું છે, એમ આપણી સાથે અજ્ઞાન અનાદિનું છે. પહેલેથી જ આપણે એવું માનતા આવ્યા છીએ. અને વળી છઠ્ઠા દિવસે ફોઈ પાકું કરે છે. મારું નામ મગનભાઈ, મારું નામ છગનભાઈ, મારું નામ રમણભાઈ, મારું નામ દિવ્યાબેન, મારું નામ કાંતાબેન. એટલે આને પણ નાનપણથી એવું માને કે હું કાંતાબેન, હું રમણભાઈ છું, એવું માને. સંસ્કાર એ તો સમાજ વ્યવસ્થા, એ તો સમાજ વ્યવસ્થા છે. વ્યક્તિની ઓળખાણ માટે એને નામ આપે, પણ એ કઈ પરમાર્થ સત્ય નથી. એ તો સમાજ વ્યવસ્થા ચલાવવા માટેની એક એરેન્જમેન્ટ. અનાદિ કાળથી આ અજ્ઞાન ચાલ્યું આવે. એ વાતને ગદ્યમાં પત્રાંક 493, જેને 6 પદનો પત્ર કહે છે, એમાં સુંદર રીતે લીધી છે. તે વાંચવા અને ફરી ફરી વિચારવા અને પછી ક્રમે કરીને કંઠસ્થ કરીને હૃદયસ્થ એનો ભાવ કરવા યોગ્ય. પત્રાંક 493 છઠ્ઠા પદમાં આવે છે, પૃષ્ઠ સંખ્યા 395. અનાદિ સ્વપ્ન દશાને લીધે ઉત્પન્ન થયેલો એવો જીવનો અહંભાવ, મમત્વ ભાવ, તે નિવૃત્ત થવાને અર્થે આ 6 પદની જ્ઞાની પુરુષોએ દેશના પ્રકાશી શાસ્ત્રી ભાષામાં. હવે કરવાનું શું છે? તે સ્વપ્ન દશાથી રહિત માત્ર પોતાનું સ્વરૂપ છે. કઈ સ્વપ્ન દશા? હમણાં વાંચે. હું મગનભાઈ છું, હું રમણભાઈ છું, હું દિવ્યાબેન છું, હું 6 ફૂટ 2 ઇંચ છું, હું આફ્રિકન છું, ઇન્ડિયન છું, એશિયન છું, અમે વાણિયા, અમે બ્રાહ્મણ, અમે પટેલ, અમે વેપારી, હું નોકરી કરું છું, હું ખેડૂત છું, હું સાધુ છું, હું ગૃહસ્થ છું. આનું નામ અનાદિ સ્વપ્ન દશા. આવી બધી તો શરીરની અવસ્થા. આપણે ડાક્ટર નથી, વકીલ નથી, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ નથી, શેઠ નથી, બેન્કર નથી, LIC ઓફિસર નથી, આપણા 7 દીકરા નથી કે સાહેબ આખી દુનિયામાં કોઈને પૂછ્યો જાઓ લો અમારું કાર્ડ લઈ જજો, તમારું કોઈ કામ અટકે તો મને કહેજો. અરે ભાઈ, એ બધી વાત સાચી, એ બધું વ્યવહારિક સત્ય છે અને એ તારા પુણ્યનો ઉદય ચાલે છે અત્યારે, પણ એ પરમાર્થ નથી. કારણ કે પુણ્ય તે આત્મા નથી, આત્મા તે પુણ્ય નથી. થોડુંક શાસ્ત્રનું છે. પુણ્ય એટલે બંધ ભાવ છે. બંધની પહેલા પુણ્ય અને પાપ રૂપ આશ્રમના 2 પ્રકાર છે. આપણને તો જે આશ્રમ હોય તો બંધરૂપ જ હોય. અત્યારે આશ્રવ બંધને જુદા નથી કરવા. આપણને આશ્રવ હોય ને એ બંધરૂપ જ હોય. કોઈ પણ સંસારી જીવને જે આશ્રવ એટલે નવા કર્મો આવે એ બંધાય જ, કારણ કે એને રાગ છે જ. મુનિ હોય તો પણ છે, અલ્પ છે. આવું બધું છે ને ત્યાં દુનિયામાં તારી હાક વાગે, તું ધારે એ બધું થાય. એવું કહે છે પણ ખરો, સાहब मालूम नहीं मैं कौन हूं, तुम बोलो तो मैं चांद और सितारे तोड़ के आपके चरण में रख सकता हूं, मुझे तुम पहचानते नहीं हो. એમ કહે છો, એમ કે છે. પુણ્યનો ઉદય બોલે છે
એટલે એનું અજ્ઞાન બોલે છે. પુણ્યમાં તન્મય થયો ને, પાપમાં તન્મય થાય એ અજ્ઞાની, અને પુણ્યના ઉદયમાં તન્મય થાય તે પણ અજ્ઞાની. આવું કઈ ભગવાન મહાવીર એકલા કહે છે એવું નથી. આ ભારતીય સંસ્કૃતિની કેન્દ્રીય વિચારધારા છે. સુખ દુઃખ મન માન આણીએ, સુખ દુઃખ મન માન આણીએ, ઘટ સાથે રે ઘડિયા, ટાળ્યા તે કોઈ ના નવ ટળે, રઘુનાથ ના જડિયા. સુખ દુઃખ મન માન આણી. સુખ દુઃખ આવવાના. સાહેબ તમારે જેવાના આવે, હા, મને તો દુઃખ આવે જ નહીં, તમારે જેવો નથી હું. ભાઈ 10-20 વર્ષ રાહ જો. મારા સ્વામી થયા પહેલા એમને પણ દુઃખના પ્રસંગો આવે. ભગવાન રામ અયોધ્યાના સમ્રાટ 11 વાગ્યા સુધી, અને સવારે વનવાસી. પાંડવો મહાન ધર્માત્મા, હસ્તિનાપુરના મહારાજા અને વનવાસી હરિશ્ચંદ્ર રાજા. આ બધું પુરાણની વાતો, બધા અંધશ્રદ્ધાળુ લાગે. નેપોલિયન અડધી દુનિયા જીતી લીધી, એકલો ઇટાલીના સિસિલી ટાપુ પર સ્ટમકના કેન્સરથી કણસતો મરી ગયો. હા, એ માનું, એ અમારા ઇતિહાસકારો કે એ માનું. આ બધું આ રામ ભગવાન તો ગપ્પા, આ મહાવીર ભગવાન ગપ્પા, આ બધું સીતા માતા હરી, આ બધું તો ગપ્પા. જ્હોન એફ કેનેડી તેને પોતાના દેશવાસીએ ઠાર માર્યો, અને મહાત્મા ગાંધીજીને એના દેશવાસીએ ઠાર માર્યો. અને આજકાલ પણ છેલ્લા 5 વર્ષની અંદર રોડપતિ થઈ ગયા, રોડપતિ કરોડપતિ થઈ ગયા. અને હમણાં ગયા વર્ષે ભારતના અગ્રગણ્ય કાર્ડિયોલોજિસ્ટ આપણે ભાઈ બાળ ઠાકરેનું જેણે બાયપાસ કર્યું હતું ને, ડોક્ટર માણકે દરરોજના 20-25 લાખ કમાન, દરરોજના. ઓછા કહું છું, આ તો પછી બીજા ઓફ હેન્ડ બીજા હશે પાછા. એટલે બનાવી 100 કરોડની હોસ્પિટલ. માણસ સારા આશયથી બનાવી, એ બધું બરાબર. એટલે મોટી હોસ્પિટલમાં જાય ને, એટલે આજુબાજુ બધા મોટા ડાક્ટરોનું, નાના ડાક્ટરોનું વૃંદ હોય. એટલે એક ડાક્ટરે પાસિંગ રિમાર્ક કે સાહેબ જરા આપની તબિયત બરાબર નથી લાગતી, જરા આપનો ફેસ છે ને જરા પફી લાગે. પફી એટલે જરા ભારે લાગે છે. ડુ યુ નો હુમ યુ આર ટોકિંગ? યુ આર ટોકિંગ ટુ વન ઓફ ધ ગ્રેટેસ્ટ કાર્ડિયોલોજિસ્ટ ઓફ ધ વર્લ્ડ. એટલે એ તો સારા આશયથી કીધું હતું કે સાહેબ જરા તમે આજે ફ્રેશ દેખાતા નથી, કંઈક આપને તબિયતની પ્રતિકૂળતા લાગે છે. પુણ્યના ઉદયને 1 કલાકમાં, બિફોર હી રીચ હોમ, ફિનિશ્ડ. દુનિયાના મોટામાં મોટા કાર્ડિયક સર્જન એકાએક અનાદિ સ્વપ્ન દશાને લીધે ઉત્પન્ન થયેલો જીવનો અહંભાવ, મમત્વ ભાવ, આ શરીર મારું છે, હું રાજા છું, હું શેઠિયો છું, હું બધું ઘણું બધું માનો છો, ને એવી રીતે બીજું પણ માનો છો. હું ભિખારી છું સાહેબ, સાહેબ મારે ખાવા નથી, સાહેબ હું વિધવા છું, સાહેબ મને ટીબી કેન્સર થયા છે. એ વાત બરાબર, સંજોગ સાચા છે, પણ સંજોગ ને સ્વભાવ બે જુદા છે. સંજોગ તે પાપ પુણ્યનો ઉદય છે, અને સ્વભાવ જ્ઞાતા દ્રષ્ટા છે. ન તો કોઈ દી જાણ્યું તો માનવાની તો વાત, ન તો કોઈ દી સાંભળ્યું. જન્મ સબ
बातों में बीत गयो, जन्म सब बातों में बीत गयो, तूने कबहू न राम कहो, जन्म सब बातों में बीत गयो, जन्म सब बातों में बीत गयो. એ અહીંયા કહે છે. અજ્ઞાનને લીધે આપણે એવું માનીએ છીએ કે હું આ છું ને આ છું ને આવો છું ને આવો છું. ભગવાન કહે છે ભાઈ સુખી થવું હોય તો પરમાત્માનો સેવક થા. એક જ આ દુનિયામાં શેઠ એવા છે કે જે પોતાના નોકરને પોતાની ગાદી આપે છે, એટલે પોતા જેવા બનાવે. બોલો, તમે અત્યારે મહિને 1.5 લાખ રૂપિયાનો તમારો પગાર પ્લસ એડિશન્સ બીજા 50,000, ફ્રી ગાડી, ફ્રી જીપ, ફ્રી કાર, ફ્રી બંગલો, ફ્રી એજ્યુકેશન, ફ્રી મેડિકલ ટ્રીટમેન્ટ, બધું થઈને મહિનાનો 2 લાખનો પગાર છે. પણ તમારા શેઠ છે એ 10 મિલના માલિક છે, એવા તમે બનવાના કે સાહેબ એવું તો કેવી રીતે બનીએ આપણે? એટલા 10 મિલના માલિક તો આપણે કે બની શકીએ? આપણે ઘણું છે, વર્ષના 24 લાખ આવે છે એટલે આપણે બહુ સારું છે. તારા શેઠ કરતા મારા શેઠ એવા છે કે મને 7 મિલનો માલિક બનાવી દે. બોલ, તારા શેઠ મોટા કે મારા શેઠ મોટા? તારી અપેક્ષા નક્કી કરો, મારી વ્યાખ્યાથી નહીં. તારા શેઠ તને 7 મિલનો માલિક બનાવી શકતા નથી. મારા શેઠ મને પરમાત્મા પદ આપે. ટેક યોર ચોઇસ, ટેક યોર પિક. નક્કી કર શાંતિથી કે તારા શેઠ મોટા કે મારા શેઠ મોટા. મારા નથી હો, 3 લોકના નાથ. આ તો વાતની પદ્ધતિ એવી. મારા સ્વામી મારા નથી. મારા સ્વામી 3 લોકના નાથ છે, સર્વ જીવના સ્વામી છે. અને કહો તો કોઈની સાથે એમને કઈ લેવા દેવા પૂછો. ત્યાં બધા પૂછો તો કોઈની સાથે વાત ના કરે. હૃદય બંધ કરીને પૂછો તો બધાને એમ કે તારો છું તારો છું તારો છું તારો છું તારો છું. સાહેબ ભગવાન જૂઠું બોલે છે. તમને કહે છે તારો છું, તમને કહે છે તારો છું, તમને કહે તારો. સાહેબ ભગવાન જૂઠું બોલે? ભગવાન સાચું કહે છે. એ સમજવાની હજુ આપણી પરિપક્વતા. એક મમ્મી તે પણ આટલા બધા દીકરા દીકરીને એમ કહે છે હું તમારી છું, હું તમારી છું. તો કયો બાબલો તમારો, મોટો કે નાનો? સાહેબ એવું આપણે કઈ નહીં. આપણે બાબલો હોય કે બેબલી હોય, બધા આપણે તો એવું કઈ આપણે. એક મમ્મીમાં એટલી તાકાત છે કે 4 દીકરા 3 દીકરીઓ બધા સરખા, તો 3 લોકના નાથ નહીં. જે દિવસે આપણને એમની વાત સમજાશે તે દિવસે આપણા સર્વ દુઃખનો અંત થશે. એમ અહીંયા અધ્યાત્મ પદ્ધતિથી આપણને બકઅપ કરવા કહે છે. બકઅપ કરવા એવું થવાનું નથી, પણ મુખ્ય થઈ ગયું. તમારી દીકરીના એન્ગેજમેન્ટ થયા નથી પણ ગોળ ખાધો હજુ તો. હજુ પેલું ઓફિશિયલ એન્ગેજમેન્ટ સેરેમની થયા નથી તો કે અમારે તો પતી ગયું બધું. અમારે તો બધું કેમ? અમે કોણ છે ખબર છે? પ્રાણ જાય એનું વચન નહીં જાય. હા, દુનિયા ઊંધી થઈ જાય પણ અમારું વચન જાય. અમે કે તમારે જેવા નહીં અભી બોલા અભી ભો. અમે ખાનદાનની ઓલાદ છે એમ કે છે દુનિયામાં, એવું કહે છે. વ્યવહારમાં જેની અજ્ઞાન રૂપી સ્વપ્ન દશા નાશ પામે એને મોક્ષનો ચેક મળી જાય છે, પણ પોસ્ટ ડેટેડ મળે છે. મોક્ષનો ચેક મળી જાય છે પણ પોસ્ટ ડેટેડ મળે.
આંશિક મોક્ષ થઈ ગયો, આંશિક મોક્ષ થઈ ગયો, પણ પૂર્ણ મોક્ષ થવાની થોડીક વાર છે. અહીંયા અધ્યાત્મ હોવાને લીધે એમ કે છે કે મોક્ષ પૂરો થઈ ગયો. તેમ વિભાવ અનાદિનો જ્ઞાન થતા દૂર થાય. બહુ પ્રસિદ્ધ દ્રષ્ટાંત છે, દરેક પરંપરામાં આવે છે. 100 વર્ષની ગુફા હોય કે 100 વર્ષનું જૂનું મંદિર હોય અને ત્યાં આગળ કોઈ દિવસ કોઈ માણસ ગયો ન હોય ને આપણે રાતના 11 વાગે જઈએ અને બેટરી આમ ફેંકીએ તો એમાં અજવાળું થતા કેટલા વર્ષ લાગે? સાહેબ, તત્કાળ થઈ જાય. એટલું તમને અક્કલ નથી આવતી? આમ બેટરી આપણે ફેંકીએ એટલે અજવાળું. 100 વર્ષથી અંધારું હતું ને 1 સેકન્ડમાં અજવાળું. તમારું કે ચક્કર ખસી ગઈ? હા, મારી બેટરી કેવી તમને ખબર છે? તરત અજવાળું થઈ જાય. જો તમારી દુનિયામાં તમારી પાસે એવી બેટરી હોય કે 100 વર્ષનું અંધારું દૂર થઈ જાય 1 સેકન્ડમાં, તો મારા સ્વામીએ આપેલું બતાવેલું શુદ્ધ આત્મજ્ઞાન, બધા નામ એના બધા 78 નામ છે મુખ્ય, બીજા તો ઘણા બધા છે. દ્રવ્ય સંગ્રહની બ્રહ્મદેવ સૂર્યની ટીકામાં ઘણા બધા નામ આપ્યા છે. પરમાત્મ દર્શન, આત્મદર્શન, આત્મજ્ઞાન, માહિલાની ઓળખાણ, આત્મદેવના દર્શન, સમકિત, અવિદ્યાનો નાશ, આત્મભ્રાંતિનો નાશ, ઘણા બધા નામ છે. એ થાય એટલે જ્ઞાન થતા દૂર થાય. જેવી રીતે તે કોઈ ઓરડાની અંદર ઘણા વર્ષથી અંધારું હોય પણ કોડિયું લઈ જઈએ તો એ અંધારું દૂર થતા 10 દિવસ પણ લાગતા નથી, 1 દિવસ પણ લાગતો નથી, 1 કલાક પણ લાગતો. જેવું સળગતું કોડિયું લઈ જઈએ, સળગતી બેટરી લઈ જઈએ કે તરત જ અંધારું નાશ પામે, એમ જીવને આંશિક મોક્ષ તત્કાળ થઈ જાય. એમ અહીંયા કહે છે કે જ્ઞાન થાય તો અજ્ઞાન દૂર થઈ જાય. એવું જ્ઞાન આ ભવમાં પ્રગટાવવા માટે આ મનુષ્ય ભવનું મુખ્ય કાર્ય એ છે. આપણે અત્યારે રંગ કે રસાયણ કે કાપડ કે પ્લાસ્ટિક કે બીજા ધંધા કરતા હોય કે વેપાર કરતા હોય કે નોકરી કરતા હોય કે જે કરતા હોય તે બધું એ તો આજીવિકાનું સાધન છે. એ કઈ આપણું ધ્યેય, એ કઈ આપણું ધ્યેય નથી. પણ મારા છોકરાઓનું ધ્યાન રાખવાનું પણ આખો દિવસ નહીં ગઈ, અને એનું ધ્યાન રાખતા રાખતા પણ ભગવાનનું નામ લેવાય. પેટમાં પોઢીને સાંભળેલી બાળે રામ લક્ષ્મણની વાત, માતાજીને મુખ જે દીથી ઉડી એની ઊંઘ તે દીથી. આભમાં ઉગેલ ચાંદલો ને જીજી બાઈને આવ્યા બાળ, બાળુડાને માત હિંચોળે ધણણ ડુંગરા બોલે. એવું ગુજરાતમાં, આ તો મહારાષ્ટ્રમાં થયું, રાયગઢ પાસે. અને અહીંયા વનરાજમાં મનરાજ ચાવડા ઉત્તર ગુજરાતના જંગલોમાં જન્મ્યા હતા. પાંચાલ દેશ કહેવાય છે. somewhere in districts of Mehsana and Banaskantha. પોડો પોડો પારણે મારા બાલુડા વનરાજ, ઝાડની ડાળીએ ઝુલાવવાલા ગુર્જરના શિરતાજ વાલા બાલુડા વનરાજ. આવો આપણા આત્માને જગાડવાનો છે. ઘરનું કામ કરતા જઈએ પણ ભગવાનનું નામ લેતા જઈએ તો ઘરનું કામ કર્યું કહેવાય, નહીં તો ભૂસાળીઓ વળી જશે. મારો બાબો, મારું ઘર ને મારો વર ને મારા કપડા ને એ તો બધું કહેવાનું, વ્યવહારથી કહેવાય. અંતમાં મેરે તો ગિરિધર ગોપાલ दूसरा ने कोई साधो
सकल लोक जोई मेरे तो गिरधर गोपाल दूसरान कोई બીજો મન મંદિર આણું નહીં એ અમકુળવટ રીત ऋषभजीने ईश्वर प्रीतम मारो और न चाहू रे રીજો સાહિબ સંગ ન પરિહરે ભાંગે સાદી અનંત ऋषभजीने ईश्वर प्रीतम मारो और न चाहू रे આવું ધીમે ધીમે આપણે શીખીએ સંતોનો સમાગમ કરીએ સત્યને સમજીએ ને પરમ શાંતિને પરમ આનંદને પામીએ એવી આપણા જીવનની દ્રષ્ટિ બનાવીએ જલ્દી જલ્દી અને નવા વર્ષની અંદર અવશ્ય તે માટે દરરોજ 1 કલાક 2 કલાક 3 કલાક વિશેષ કાઢીએ અને થોડું થોડું તો કરતા જઈએ ઓમ શાંતિ 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 જીવતો જેની દશા વર્તે દેહાતે તે જ્ઞાને ના ચરણમાં હો વંદન ઉમાવીર સ્વામી ભગવાન કી સબ સંતન કી ઓમ શાંતિ શાંતિ શાંતિ. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું.